कॉपी। तात्कालिक बैरिकेडिंग कराओ, एरिया सील कराओ। टीम ત્યાં પહોંચે છે। ઓવર। સર, શ્રીકાંત દેસાઈ। શ્રીકાંત દેસાઈનું શું? શોટ ડેડ સર। યસ સર। प्रचंड छे प्रचंड छे प्रचंड छे प्रचंड छे आग आ प्रचंड छे सत्य शून्य झूठ शू जीतवानी जिद छे हारવું મંજૂર છે આગ આ પ્રચંડ છે રીતિ રીતિ સત્ય झूठ यंत्र मंत्र तंत्र जाप शाम दाम दंड भेद स्वर्ग नरक पुण्य पाप मार धाड़ मार काट जन्म मृत्यु जीत हार फल छल कुल कर्म धर्म युद्ध युद्ध गीता सा प्रचंड छे प्रचंड छे प्रचंड छे प्रचंड छे प्रचंड छे आग आ प्रचंड छे सत्य शून्य झूठ शू जीतवानी जिद छे न हारવું મંજૂર છે આગ આ પ્રચંડ છે રાગ દ્વેષ રીત ભાગ ભૂખ પ્યાસ ખાત માત ઊંચ નીચ જાત પાત ચારે કોર રક્તપાત ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. શું વાત છે ને, આજે તો વહેલા વહેલા નાસ્તો તૈયાર થઈ ગયો છે ને? કાંઈ લાગે છે આજનો દિવસ સારો જવાનો છે. હા, આજે મને પણ ખૂબ સારું ફીલ થઈ રહ્યું છે. પોઝિટિવ વાઇબ્સ મળી રહ્યા છે. કોંગ્રેચ્યુલેશન્સ શ્રીકાંત સાહેબ, કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન્સ તો એવી રીતે કહી રહ્યો છો જાણે બધા કેસમાંથી નિર્દોષ છોડાવી દેવાનો હોય. યાદ છે ને, આજે પેલા કેસની મુદત છે. એટલે જ તો એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન્સ કહી રહ્યો છું સાહેબ. મને વિશ્વાસ છે કે તમે નિર્દોષ જ છૂટશો. છૂટીશ, નિર્દોષ જ છૂટીશ. પણ આ કોન્ફિડન્સ તને તારી વકીલાત પર છે કે શ્રીકાંત દેસાઈના પાવર પર? થેન્ક યુ સર. નહીં. નમસ્કાર. આજે 22 માર્ચ મારા પેલા હિટ એન્ડ રન કેસની ફાઇનલ હિયરિંગ છે. આજે એ કેસનો ચુકાદો આવશે. તને કેટલી વાર ના પાડી છે આ લાઈન પર ફોન નહીં કરવાનો? અને આ બધું તું મને કેમ જણાવી રહ્યો છે? મને બધી જ ખબર છે. આઈ નો કે તમને બધી જ ખબર છે, પણ શું છે કે મારે તમને યાદ કરાવવું હતું કે જો આ કેસનો ચુકાદો આજે મારી ફેવરમાં ના આવે તો
તો તમને પણ ખબર છે કે મને કેટલી બધી ખબર છે. એક સામાન્ય કેસ ઘણા લાંબા સમયથી બસ આમ ચાલી જ રહ્યો છે, અને આવા કેસની અસર તમારી પર્સનલ ઇમેજ પર શું પડે છે મારે તમને સમજાવવાની જરૂર નથી. તું મને ધમકી આપી રહ્યો છે? પણ સાંભળી લેજે, હું તારી ધમકીઓથી ડરવાનો નથી. પડશે, ડરવું તો પડશે. શું છે કે તમારા બધાની કુંડળીઓ હું મારા હાથમાં લઈને બેઠો છું. નાઉ જસ્ટ ઇમેજિન કે આ કુંડળીઓ હું કયા કયા જ્યોતિષને બતાવી શકું છું. શ્રીકાંત, શ્રીકાંત તું એવું કંઈ જ નહીં કરે. જો સાંભળ, હું કંઈ કરું છું, તું નિર્દોષ જ છૂટીશ. શ્રીકાંત જો આજે નિર્દોષ છૂટી ગયો તો એ આપણને કોઈને નહીં છોડે, એટલે એની કંઈક વ્યવસ્થા કરો. સમજે છે ને શું વ્યવસ્થા કરવાની? કેમ છો શ્રીકાંત? ખાલી કેમ છો પૂછવા માટે ઇમ્પોર્ટન્ટ ફિગર. હું તો કામ કરી આપવા માટે માંગુ આપશો ને. કહેશો એ હાજર થશે. સાહેબ તમને મળવા માંગે છે. કામ મહત્વનું છે. પણ અત્યારે આ સમય અને પાર્ટી મહત્વની છે. એકવાર ફરી વિચારી લો. સાહેબ ઈચ્છે તો ઘડીકમાં તમારી જિંદગી બદલી શકે એમ છે. ઠીક છે, તો જાઓ. તમારા સાહેબને જઈને કહો કે શ્રીકાંતને તમારા સાહેબમાં કોઈ રસ નથી. શ્રીકાંત, હવે તો મહત્વનો સમય પણ જતો રહ્યો. થોડી કામની વાતો કરી લઈએ. શ્રીકાંતનો મહત્વનો સમય શ્રીકાંત જાતે નક્કી કરે છે, તમારા ચમચાઓએ. શ્રીકાંત, એવું પહેલી વાર બન્યું છે સામે ચાલીને મારે કોઈની પાસે જવું પડ્યું હોય. પણ શું છે કે ગરજ પડે ગધેડાને પણ બાપ કહેવું પડે. પણ આ વખતે તો ગધેડો પોતે બાપ પાસે આવ્યો છે. એનીવેઝ, શું લેશો, સ્કોચ કે વિસ્કી?
શ્રીકાંત, આ વખતે કામ થોડું અઘરું છે. મારા એકલાથી થાય એમ નથી. એટલે મને તારા જેવા માણસની જરૂર પડી છે. મારા જેવા માણસોની જરૂર તમારા જેવા લોકોને ડગલે ને પગલે પડે છે. તમે કામ બોલો. ગાંધીનગર હાઈવે પાસે એક 2500 વારનો પ્લોટ છે. ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદને જોડતા જંકશન પર આવેલો છે. એટલે ત્યાં જો હોટલ બનાવવામાં આવે તો આપણને ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે. શ્રીકાંત, હું તને અગત્યની વાત કરી રહ્યો છું અને તું ગ્લાસ સાથે રમત રમી રહ્યો છે. લિસન ટુ મી. શ્રીકાંતના બંને કાન, બંને આંખો ને બંને મગજ ખુલ્લા જ હોય છે. તમે ચાલુ રાખો. શ્રીકાંત, મને એ પ્લોટ જોઈએ છે, પણ એ પ્લોટનો માલિક છોડવા માટે તૈયાર નથી. 7 દિવસમાં એ પ્લોટ તમારો. અરે પણ એનો માલિક. તમે રોટલા ખાઓ, ટપ ટપમાં ના પડો. કામના પૈસા. પૈસા તમારી જોડેથી લેવા હતા ને? બસ શ્રીકાંત. શ્રીકાંત, બસ. એ જમીન પર કન્સ્ટ્રક્શન પણ મારું હશે અને બિઝનેસ પણ. જો શ્રીકાંત, હવે તમે હા પાડો કે ના, આ કામ તો થશે. અરે તમે એવું માનો કે આ પ્લોટ હું તમને ઓફર કરી રહ્યો છું. પણ શ્રીકાંત, હવે શ્રીકાંતને જે ગમે એને બીજું કોઈ અડે એ શ્રીકાંતને ગમતું નથી. બીજી વાર આવી ભૂલ ના થવી જોઈએ. હા. Oh, my princess. શું વાત છે ને? આજે વહેલા ઉઠી ગઈ? સવારમાં ક્યાં? વોક પર ગઈ હતી. ઓ, આવો બેસ. કેવું ચાલે તારું મોડલિંગ? સાંભળ્યું કાલે રાત્રે લેટ થઈ ગયેલું? હા, એકચ્યુઅલી ચાલુ જ લેટ થયું હતું એટલે પેકઅપ થતાં લેટ થઈ ગયું. એવું થોડું ચાલે. તારું લેટ પેકઅપ થાય ને અમે લોકો તારી રાહ જોતા બેસી રહીએ. સારું ના કહેવાય. હા? અને સાંભળ્યું છે કે બહુ મહેનત કરાવે છે તારી પાસે? ના ના, એવું કંઈ નથી. એ તો ખાલી કાલનો દિવસ જ એવું રાત. થયું હતું. કાલની રાત. શું છે કે તમને લોકોને ખબર જ છે કે
મને રોજ રાત્રે મારો પરિવાર મારી સાથે જોઈએ. શું નામ છે તારા ડિરેક્ટરનું? મહેતા ને? હા મહેતા સર. મહેતા સર? કંઈ વાંધો નહીં, તારા મહેતા સર સાથે હું વાત કરી લઈશ. અને આજનો દિવસ છે, હવે પછીનો મારો બધો સમય મારા પરિવાર માટેનો. ગણેશ, ચા ક્યાં છે? 2 મિનિટમાં બનાવી લાવું સાહેબ. શ્રવણ સાહેબના રૂમમાં હતો. શ્રવણ પોતે રૂમમાંથી બહાર નીકળે ને એને બીજા લોકોને રોકી રાખે. મારે જ એની સાથે વાત કરવી પડશે. રહેવા દો ને, એ રૂમમાં કંઈક કામ કરતો હશે. વાંધો નહીં પપ્પા, તમારા માટે ચા હું બનાવી દઉં આજે. હા સૂરજ કઈ બાજુ નીકળ્યો છે? ના, એટલે મારી પ્રિન્સેસ મારા માટે ચા બનાવશે. મને તારા હાથની ચા વધારે ગમશે. હું ચા બનાવીને લઈને આવું. હા ગણેશભાઈ, તમે બહારનું બધું કામ પતાવો, હા. ચા હું બનાવી લઉં છું. સારું સારું બનાવો, પણ હું ખાલી તમને બધું બતાવી દઉં કે ક્યાં ક્યાં વાંધો છે. નહીં, એ હું જોઈ લઈશ, તમે જાઓ. સારું. શ્રીકાંત, હમ? હું શું કહું છું કે આજે કોર્ટ જવાના છો અને આટલો મહત્વનો દિવસ છે તો મંદિરે થઈને જજો ને. સારો વિચાર છે. હું કરુણે કહી દઈશ કે મંદિરવાળા રસ્તેથી લઈ લે. અને હા, જો તમે મંદિરવાળા રસ્તે જવાના હો તો મને સાથે લેતા જજો ને. મારે રીટા સાથે શોપિંગમાં જવું છે. હા, પણ હું તો તને અડધે સુધી લઈ જઈશ, પછી ત્યાંથી તું કેવી રીતે જઈશ? ડોન્ટ વરી, રીટા ત્યાંથી મને પિક કરી લેશે અને રિટર્નમાં એ જ ડ્રોપ કરી દેશે. શ્યોર. શ્યોર. કંઈ નહીં, આપણે થોડી વારમાં નીકળવાનું છે. તારે તૈયાર થવું હોય તો થઈ જા. હા. કોઈની નજર ના લાગે તમને. નજર? કોની નજર લાગશે? હવે નજર તો નજર છે, કોઈની પણ લાગી શકે, મારી પણ લાગી શકે. શ્રીકાંત નામ છે મારું. હજી એવી કોઈ નજર બની નથી જે શ્રીકાંતને લાગી શકે, પણ શ્રીકાંતની નજર જેના પર પડે. ચલો હવે લેટ થાય છે, તમે પણ શું? પપ્પા એક મિનિટ, આલો શુકન કરતા જાઓ. શુકન શેના? ગણેશભાઈએ કહ્યું કે આજે મહત્વનો દિવસ છે તો દહીં ખાંડના શુકન તો કરવા જ પડે ને. અને એ શુકન તું કરાવે એટલે મારે તો કરવા જ પડે. કનુ, જરા એસી પાસ કર. સર ફૂલ છે સર. કેમ, શું થયું? અનઇઝીનેસ જેવું લાગે છે. લાગે છે જીતની ખુશીમાં બીપી હાઈ થઈ ગયું છે. શું તમે પણ પ્લીઝ બી નોર્મલ. આ બસ કનુ, અહીંયા સાઈડ પર ડ્રોપ કરી દે મને.
આર યુ શ્યોર? હા, રીટા મને અહીંથી જ પિક કરી લેશે. ઓકે. ટેક કેર. યુ ટુ. ચાલ. હાજી બોલો, શું હતું? બે ઘડી વાત કરવી હતી તમારી સાથે. મારી સાથે શું વાત કરવી છે? તમને વાંધો ના હોય તો શાંતિથી બેસીને વાત કરીએ. આ બીક બતાવવાનું કોઈ ખાસ કારણ? ચા પીતા પીતા વાત કરી, મજા આવશે. કાકા એમાં શું છે કે અમારા ભાઈને છે ને તમારી આ જગ્યા ગમી ગઈ છે અને એમને આ જગ્યા જોઈએ છે. તમે કહેશો ને એ કિંમતે. સારું ચલો, આ તમારી જગ્યામાંથી 2300 વાર જ અમારા, બાકીના 200 વાર તમારા. કિંમત પણ પૂરી અને જગ્યા પણ. બોલો બીજું. પછી તમે શું કરશો અહીંયા? અમારો છે ને મોટી હોટલ બનાવવાનો પ્લાન છે અહીંયા. ચલો ને, હોટલની 5% કમાણીનો ભાગ પણ તમારો. બોલો બીજું કંઈ. ચા પતી ગઈ, વાત પતી ગઈ. તમે જઈ શકો છો. અને હવે ફરી વખત જ્યારે ધમકાવા આવશો ત્યારે ચા હું પીવડાવીશ, કેમ કે ચાથી વધારે હું તમને કંઈ નહીં આપું. હવે આપણો વાત. અંધારી રાતનું એકાંત લુકી કુંડા ગર્દીનું નામ છે શ્રીકાંત. હાથમાં
મંચો ને એમાં છે ગોળી જેને સામે જોયું એને છોય છો છે ફોડી લોહીની સુગંધથી જ પડે છે એ શાંત લુખી ગુંડા ગર્દીનું નામ છે શ્રીકાંત પિશાચી છે વૃત્તિ એની લેતો ફરે હસતો દાદાગીરીની માળા સદાય એ જપતો ઓઢે આખું જગ જ્યારે રાખી નિરાંત ત્યારે ડરનો ઝબકારો આપે શ્રીકાંત કપડા છે ધોળા ને કામ કરે કાળા ભલભલા માફિયાને મોઢે મારે તાળા છળકે જેના મોઢે દરિંદગીની તાંત સામ દામ દંડ ભેદનો સરવાળો શ્રીકાંત જય હિન્દ સર. સર આ બાજુ. રાણા તું પણ છે આ કેસમાં એમ મારી સાથે? હા સર. હવે તો આ કેસ ચપટી વગાડતા સોલ્વ થઈ જશે. એવું કંઈ નહીં સર. એમ તમારું ઇન્વેસ્ટિગેશન જ એટલું ઝીણવટભર્યું હોય છે ને કે આરોપી ગમે તેટલા પ્રયત્ન કરે તમે પાથરેલી જાળમાંથી છટકી જ નથી શકતો. એમ? હા. પણ આ વખતે મોટી માછલી ફસાઈ છે. જોઈએ શું થાય છે. રિપોર્ટ્સ તમારી પાસે છે ને? ચાલો. હા સર. સર શ્રીકાંતના ખિસ્સામાંથી એનું પાકીટ અને એનો રૂમાલ મળી આવ્યો છે. આ શ્રીકાંતનો મોબાઈલ છે અને આ ડ્રાઈવરના ખિસ્સામાંથી એનો મોબાઈલ મળી આવ્યો છે. આ બધા એવિડન્સ અને ફાઇલ ઓફિસમાં પહોંચાડો. હા સર. હેલો મિસ્ટર રાજપૂત, તું આજે પણ મને ઉલ્લુ બનાવી ગયો. આજે પણ મળવા ના આવ્યો. તું હંમેશા મળવા આવવાનું કહીને નથી આવતો. સોરી યાર, સચ કામ આવી ગયું હતું એટલે. એક મિનિટ, મેં તને ક્યારે કીધું મળવાનું? આપણી કાલે રાતે જ તો વાત
થઈ હતી કે તું મને મળવા આવીશ એમ. ના 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 એવું મેં કંઈ કીધું જ નથી હો. અચ્છા ઠીક છે ઓફિસર, તમે પ્રૂફ વગર તો નહીં જ માનો. હું હમણાં જ તને આપણું કોલ રેકોર્ડિંગ મોકલું છું એટલે બધી જ ખબર પડી જશે. અચ્છા તો તું મારા કોલ્સ રેકોર્ડ કરે છે એમ? હાસ તો કરવા જ પડે ને, પ્રૂફ આપવા થાય ક્યારેક. એન્ડ બાય ધ વે હું કરતી નથી, આ બાય ડિફોલ્ટ ફીચર છે ફોનનું કે કોલ્સ ઓટોમેટિક રેકોર્ડ થઈ જ જાય છે. ઓકે ઓકે મેડમ, ઓકે સાંભળ, મારી ભૂલ થઈ ગઈ. કોઈ રેકોર્ડિંગ્સ મોકલવાની જરૂર નથી. આપણે સાંજે મળીએ. હવે કામ કરવા દો પ્લીઝ. બાય. રાણા, પેલો ફોન લાવજે. Now just imagine કે આ કુંડળીઓ હું કયા કયા જ્યોતિષને બતાવી શકું છું. શ્રીકાંત શ્રીકાંત તો એવું કંઈ જ નહીં કરે. જો સાંભળ, હું કંઈ કરું છું, તું નિર્દોષ જ છૂટ. સર, ઇટ્સ એન ઓપન એન્ડ શટ કેસ. વી શુડ ગો ઇન ધીસ ડિરેક્શન. આનાથી વધારે ક્લીન લીડ આપણા માટે નહીં હોઈ શકે. સર, આઈ નીડ યોર પરમિશન ટુ પ્રોસીડ પ્લીઝ. રાજપૂત, પ્લીઝ વેઇટ ફોર સમ ટાઈમ. કીપ પેશન્સ. તમે માનો છો, તમે કહો છો એટલું સરળ નથી. ખબર છે ને તમે કોના વિશે વાત કરી રહ્યા છો? ઓફકોર્સ સર. બસ તો પછી આઈ હેવ ટુ ટોક વિથ અવર હાયર ઓથોરિટી. એમની ઇન્સ્ટ્રક્શન્સ, એમના ઓર્ડર પ્રમાણે આપણે ફોલો થવું પડશે. ઓકે? અને ત્યાં સુધી નો ઇન્વેસ્ટિગેશન ઇન ધીસ કેસ. ઇઝ ધેટ ક્લિયર? ઓકે સર. જૈન સર. બોલો ત્રિવેદી. સર, રાજપૂત આવ્યો હતો. હી હેઝ સમ કોલ રેકોર્ડિંગ્સ વિથ હિમ. હા તો નહીં સર, એટલે એમાં લાસ્ટ કોલ તમારો હતો. જો ત્રિવેદી, આવા કેસ આપણી પાસે પહેલી વખત નથી આવ્યા, એટલે તમે તમારી રીતે જોઈ લો. જી સર. સમજો છો ને? હા હા સર, પણ રાજપૂત ક્યાંય વચ્ચે નડતો હોય તો એને ઇલેક્શન ડ્યુટીમાં નાખી દો. હા. હવે આગળ શું કરવું એ મારે તમને કહેવાની જરૂર નથી. હા ઓકે સર. બાકી મારી મદદની ક્યાંય જરૂર પડે તો કહેજો. હું તો બેઠો જ છું તમારી સેવામાં. જી. હા, સાચવી લઈશું. આઈ વોન્ટ રિઝલ્ટ્સ. એન્ડ લિસન ત્રિવેદી, સર, ક્યાં છે મારી નવી ડ્યુટી? ઇલેક્શન ડ્યુટી. આઈ એમ સોરી રાજપૂત, તમે હવે દેસાઈ મર્ડર કેસ નથી સંભાળી રહ્યા. યુ આર પોસ્ટેડ ફોર ઇલેક્શન ડ્યુટી. કાલ સવારે તમને ઓર્ડર મળી જશે. સર, આ કેસ? સરકાર અત્યારે ઈચ્છે છે કે આપણી ફોર્સ ઇલેક્શન પર લાગે. રહી વાત આ કેસની, એના માટે સ્પેશિયલ ડિટેક્ટિવ એપોઇન્ટ કર્યો છે. હી વિલ ટેક કેર ઓફ ઇટ. સર, ડિપાર્ટમેન્ટની ઇમેજનું શું? લોકોને તો એવું જ લાગશે ને કે આપણે કોઈ કેસ સોલ્વ નથી કરી શકતા, એટલે પ્રાઇવેટ એજન્સીને બોલાવવી પડે છે. તમે ડિપાર્ટમેન્ટની ઇમેજની ચિંતા નહીં કરો રાજપૂત. વી હેવ ટુ ફોલો ઇન્સ્ટ્રક્શન્સ. સોરી, આઈ એમ બીંગ રૂડ. બટ સર, પ્લીઝ યુ મે ગો નાઉ. અને સાંભળો, દેસાઈ મર્ડર કેસની ફાઇલ સબમિટ કરી દેજો વિથ ઓલ એવિડન્સીસ. ઓકે? પ્લીઝ. સર.
રાણા રાજપૂતને બોલાવો. યસ સર. પ્લીઝ હેવ અ સીટ. થેન્ક યુ સર, બટ આપણી પાસે વધારે બેસવાનો સમય નથી. હું બહુ જલ્દીથી આ કેસ ઉપર આવવા માંગીશ. સેમ યર. અમારી ઉપર પણ ઘણું પ્રેશર છે. ઓફકોર્સ. આઈ ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ એ સિંગલ મોમેન્ટ. થેન્ક યુ સર. સર રાજપૂત, મીટ ડિટેક્ટિવ મિસ્ટર જોશી. શ્રીકાંત દેસાઈ મર્ડર કેસ હવેથી એ હેન્ડલ કરશે. સો પ્લીઝ સબમિટ એન્ડ શેર એવરીથિંગ વિથ હિમ. યા શ્યોર. એઝ યુઝ્યુઅલ એ જ તો કરવાનું છે મારે. પહેલાં કેસ પર ગાંડાની જેમ મહેનત કરો, માંડ કંઈક હાથમાં આવે એટલે કેસ બીજાને સોંપી દેવાનો. ટિપિકલ પોલીસ ડિપાર્ટમેન્ટ. એવું નથી સર, અમે તમારી મહેનતની કદર કરીએ છીએ એન્ડ આઈ એમ શ્યોર કે હું આગળ પણ તમારા ઇન્વેસ્ટિગેશનના બેઝિસ પર જ વધી શકીશ. યસ મિસ્ટર રાજપૂત, જોશી ઇઝ સિકિંગ યોર સપોર્ટ. થેન્ક યુ સર. આઈ એમ ઓલવેઝ રેડી ટુ સપોર્ટ. સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું આજનો દિવસ રાજપૂતને મારી સાથે રાખવા માંગીશ. આ કેસ પર વધારે ડિટેલમાં કામ કરવા માટે મને રાજપૂતની જરૂર પડશે. વિથ યોર પરમિશન. શ્યોર. પ્રોસીડ. વિશિંગ યુ ગુડ લક. થેન્ક યુ સર. સર તો રાજપૂત, આ છે મારી ઓફિસ. આવો. યસ સર. ચલો. વેલકમ ઓન બોર્ડ રાજપૂત. ડિટેલ્સ પ્લીઝ. યસ સર. વિક્ટર, શ્રીકાંતનો સૌથી મોટો દુશ્મન. વિક્ટરે ઘણીવાર શ્રીકાંતના કામ પચાવી પાડ્યા છે. ગોવિંદ, મિનિસ્ટર સાહેબ, શ્રીકાંતનો સપોર્ટ. ખેવના દેસાઈ, શ્રીકાંતની દીકરી. શ્રવણ દેસાઈ, શ્રીકાંતનો દીકરો. ને સ્વાતિ દેસાઈ, શ્રીકાંતની વાઈફ. આમને હું કદાચ ઓળખું છું. એક મિનિટ. રાજપૂત, સર આ તો એક્ઝેક્ટલી તમે બરાબર સમજી રહ્યા છો. હોય ના હોય, શ્રીકાંત મર્ડર કેસની કડી આપણને અહીંયાથી જ મળશે. યસ. અમે પ્રાઇમરી તપાસ માટે ગયા જ્યારે શ્રીકાંતના ઘરે, ત્યારે ખબર પડી કે શ્રીકાંત અને સ્વાતિ બંને સાથે નીકળેલા ગાડીમાં. પણ સ્વાતિ હાફ વે જ ઉતરી ગઈ. એ જ્યાં ઉતરી ત્યાંથી 3 કિલોમીટર આગળ જ શ્રીકાંતના કારનો એક્સિડન્ટ થયો અને મર્ડર પણ. પરફેક્ટ. તો ચલો રાજપૂત, આપણે શ્રી ગણેશ અહીંયાથી જ કરીશું. ઓ ભાઈ, કોનું કામ છે?
ઓ ભાઈ તમે સાંભળતા કેમ નથી? ઓ તમારે કોનું કામ છે અહીંયા? બોલો તો, બેરા થઈ ગયા છો. આટલી બૂમાબૂમ ઓ, કરે છે. શું છે ગણેશ? અરે મેડમ જુઓ ને, આ ભાઈ પૂછ્યા વગર ઘરમાં ઘૂસી ગયા છે. હું પોલીસને ફોન કરું? પોલીસને બોલાવવાની જરૂર નથી. હું પોલીસ તરફથી જ આવ્યો છું. અને આ ફોટો જોઈને તારા મેડમ પણ મને અહીંયાથી નહીં જ જવા દે. બરાબર ને? કોણ છો તમે? અહીં શું કામ આવ્યા છો? આપીશ. તમારા બધા સવાલોનો જવાબ આપીશ. પહેલા પાણી મળશે થોડું? ગણેશ, પાણી લઈ આવજે. આ ફોટોસ તમારી પાસે ક્યાંથી આવ્યા? કોણ છો તમે? જોશી, ડિટેક્ટિવ જોશી. શ્રીકાંત મર્ડર કેસનું ઇન્વેસ્ટિગેશન કરવા આવ્યો છું. અને આ માટે મારે તમારા બધાની પૂછપરછ કરવી પડશે. લો. થેન્ક યુ. બટ વેલ, પાણીની જરૂર મને નહીં, સ્વાતિ શુક્લાને વધારે છે. હે? શુક્લા? અરે આ દેસાઈ હાઉસ છે અને અહીંયા મારા સિવાય બધા દેસાઈ જ છે. આ સ્વાતિ ભાભી પણ. એમ? હા. આ ઘરના નોકરોને પણ આટલું બધું બોલવાની ફ્રીડમ છે જાણીને મને આનંદ થયો. બટ વેલ, હવે બધા હું કહું એટલું જ બોલવાનું છે. ક્વિકલી બધાને બોલાવી લો. અરે સાહેબ તો બહાર ગયા છે અને ખેવના મેડમ એમના રૂમમાં છે. હું ને સ્વાતિ ભાભી તમારી સામે જ છીએ. હા, અગ્રી નોટ છે. હા તો મિસ સ્વાતિ શુક્લા, શું તમે બધાને બોલાવી આપવાનો કષ્ટ ઉપાડશો કે પછી આ કષ્ટ પણ હું જ ઉપાડી લઉં? હું બોલાવું છું, પણ પ્લીઝ તમે મને આ મિસિસ શુક્લા કહીને નહીં બોલાવો. ઠીક છે, તો ચલો બોલાવો બધાને. રાહ શેની જુઓ છો? આઈ ડોન્ટ હેવ ટાઈમ ટુ વેસ્ટ. ખેવના, આવો, બેસો બેસો બેસો. તમારું જ ઘર છે. બહુ દુઃખ થયું છે નહીં તમને લોકોને? કાલે શ્રીકાંત સાથે જે થયું એ શું લાગે તમને? આવી હિંમત કોણ કરી શકે? વોટ હેપન? મને આટલો અર્જન્ટ કેમ બોલાવ્યો? હું મારી ઇમ્પોર્ટન્ટ મીટિંગ મૂકીને આવ્યો છું. શ્રવણ, સારું થયું આજે મૂકી. જો આજે અટેન્ડ કરી હોત તો ફરી ક્યારે ના કરી શક્યો હોત. વોટ ડુ યુ મીન? એન્ડ હુ આર યુ? તમે મને બોલાવે છે એમ? ડિટેક્ટિવ જોશી, તમારા ફાધર શ્રીકાંત દેસાઈ મર્ડર કેસનું ઇન્વેસ્ટિગેશન કરવા આવ્યો છું. અને આ માટે મારે તમારા બધાની પૂછપરછ કરવી પડશે. વોટ? અમારી? અમે શું કર્યું છે? જો કશું કર્યું જ નથી તો પછી ડર શેનો છે? પ્લીઝ હેવ અ સીટ. હવે ધ્યાનથી સાંભળો. હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી નો મોબાઈલ ફોન, નો ટીવી, નો ઇન્ટરનેટ, નથિંગ. વોટ રમેશ? હું આમાંનું કંઈ પણ નથી કરવાનો. શ્રીકાંતના મર્ડરમાં તમારો હાથ હોવાની મારી શંકા હવે સાચી પડી રહી છે. અને જો તમે ઈચ્છતા હો કે આ વધે નહીં, એ માટે તમારે લોકોએ હું કહું એમ તો કરવું જ પડશે. હા સ્વાતિબેન, હવે હું તમને થોડાક સવાલો પૂછીશ. આઈ હોપ તમે એના સાચા જવાબો આપશો. હા,
હું તમારા બધા સવાલોનો જવાબ આપીશ, પણ બધાની સામે નહીં. એઝ યુ વિશ. તમારી આ માંગણીને હું માન્ય રાખું છું. મેડમ, કહેતા હો તો આપણે પંડિતજીને બોલાવીને મુહૂર્ત કઢાવી લઈએ, અને મારા પંડિતજી પોલીસ સ્ટેશનથી આવશે. બોલો, બોલાવું? હું તમારા બધા સવાલોનો જવાબ આપવા તૈયાર છું, પણ તમે કંઈક પૂછો તો ખરા. સોરી, આઈ થોટ આ બધું જોઈને તમે સમજી જ ગયા હશો કે તમારે શું બોલવાનું છે. એનીવે, આપણે શુક્લાથી ચાલુ કરીએ. સી, ફોટો જોઈને 80% વાત તો હું સમજી જ ગયો છું, બાકીની 20% તમારે મને સમજાવવાની છે, હે ને? તો ચાલુ કરો, ચલો ફટાફટ. ધીમંત શુક્લા, માય ફર્સ્ટ હસબન્ડ. અચ્છા, તો શુક્લાની ડેથ પછી તમારા અને શ્રીકાંતના લગ્ન થઈ ગયા. સ્ટ્રેન્જ. આ વાત જેટલી સિમ્પલ દેખાય છે ને એટલી છે નહીં. નક્કી શ્રીકાંત અને શુક્લા વચ્ચે કંઈક તો હતું ને એની કડી તમે જ હતા. મને ડિટેલમાં જણાવો. શ્રીકાંતને હું ખૂબ જ ગમતી હતી. મારા લગ્ન થઈ ગયા હોવા છતાં પણ એ મને પામી લેવા માંગતો હતો. એ સમયે વેપારમાં ધીમંતનો ખૂબ દબદબો હતો. કોઈ એની સામે આંખ ઉઠાવીને પણ જોઈ શકે તેમ ન હતું. ચાંદ ધરતી પર આવી ગયો એવું લાગે છે, અને આ ચાંદમાં તો કોઈ ડાઘ પણ નથી. You look gorgeous. Thank you. વાત છે શુક્લા, આજકાલ બહુ મોંઘા થઈ ગયા છે. કિંમતી વસ્તુઓ રાખવાની આદત ક્યારથી પડી ગઈ તમને? What do you mean, શ્રીકાંત? સી, મને તારી સાથે વાત કરવામાં કોઈ રસ નથી. મને છે, મને છે. તમારી વાઈફ સાથે વાત કરવામાં રસ. How dare you? Would you like to have some drinks? શ્રીકાંત, લેટ્સ ગો ધીમંત. જર જમીન ને જોરું, ત્રણેય કજિયાલા છો. એ પહેલા અમે બહુ ખુશ હતા, પણ શું? સ્વાતિબેન, પણ શું? જો શ્રીકાંત ના હોત ને તો આજે અમે ખૂબ શાંતિથી અને ખુશીથી જીવી રહ્યા હોત. શ્રીકાંત ના હોત તો કેમ? એવું તો શું કર્યું શ્રીકાંતે? મને બરાબર યાદ છે દિવસ 7 માર્ચ 2003. શ્રીકાંત એ દિવસે અમારા ઘરે આવ્યો હતો. હાય.
અંદર આવો. શ્રીકાંત, તું અહીંયા શું કરે છે? મેં તને પહેલા દિવસે પણ કીધું હતું ને કે મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. અને મેં પણ કહ્યું હતું કે મારે વાત કરવી છે. હે? અરે અંદર તો બોલાવો યાર. હે? મસ્ત છે. બોલ શ્રીકાંત, તારે જે કેવું હોય ને જલ્દી કે. સમય નથી મારી પાસે. સમય તો કોની પાસે છે? હા, હું એક બિઝનેસ ડીલ કરવા માટે આવ્યો છું. શ્રીકાંત, મારે તારી સાથે કોઈ બિઝનેસ ડીલ નથી કરવી. જઈ શકે છે તું. હે? આટલો બધો ગુસ્સો કેમ છે? હું તને મારા બિઝનેસમાં 50%નો પાર્ટનર બનાવવા માંગુ છું. સ્વાતિ, તમે સમજાવો ને. ક્યાં જવું છે? બેસો ને, મજા આવશે. શું છે કે શુક્લાને તો મારી સાથે વાત કરવી નથી. આપણે વાત કરીએ ને. હે? હવે આ દિલની વાત તો થઈ નહીં, તો દિલની વાત કરીએ ને. હાઉ ડેર યુ શ્રીકાંત! સોરી. તમે કોઈ કમ્પ્લેન કે કેસ પણ ફાઇલ ન કર્યા? ખેવડાની ઉંમર ત્યારે ખૂબ જ નાની હતી. કોર્ટના ચક્કરો કાપવામાં અને શ્રીકાંત સામે લડવામાં નુકસાન મારું અને ખેવનાનું જ હતું. તમે પ્રયત્ન પણ ન કર્યો? મારા અને મારા પ્રયત્નો વચ્ચે શ્રીકાંત દિવાલની જેમ ઊભો હતો. બધાને બધી ખબર હતી, છતાં કોઈ કાંઈ જ ન કરી શક્યું. શ્રીકાંત પોલિટિકલી એટલો સ્ટ્રોંગ હતો કે કોઈ ધારે ને તો પણ એનો વાળ પણ વાંકો ન કરી શકે. તો તમારા લગ્ન? મજબૂરી. શ્રીકાંત અમને રોજ મળવા આવતો, ખૂબ પ્રેમથી વાતો કરતો. નાનકડી ખેવનાનું દિલ તો એને આમ ચપટી વગાડતા જ જીતી લીધું. ખેવના, ચોકલેટ. યસ. સ્વાતિ, તમારું દુઃખ હું સમજી શકું છું. મારી પત્નીના ગયા પછી હું પણ દુઃખી થયો. હવે એકલો પડી ગયો. આપણે બંને લગ્ન કરી લઈએ. હું તમને મારી પત્ની કરતાં પણ વધારે પ્રેમ આપીશ. આનાથી નીચ તો કેટલું જઈ શકાય શ્રીકાંત?
નહીં હું ખેવનાનો વિચાર કરો. એના સ્વાતિ, એના ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કરો ને. મારી અને ખેવનાની ચિંતા કરવાનું છોડી દો શ્રીકાંત. નહીં, હું તો કરીશ. હે કરીશ. અને બીજા કોઈને કરવા પણ નહીં દઉં. સ્વાતિ, ખેવના અને શ્રવણ નામનો એક ભાઈ મળી જશે. આપણો એક નાનકડો પરિવાર હશે. સાથે રહીએ. સ્વાતિ, હું વચન આપું છું કે જો તમે મારી સાથે લગ્ન કરશો ને તો હું બધા કાળા કામો છોડી દઈશ. તમે જઈ શકો છો. ખેવના, આમ આવો. ખેવના કેવી છે? આ બલૂન જેવી. એક મિનિટ. શું વચન આપું છું એમ? તો અત્યાર સુધી આટલા બધા ગુના કર્યા, ત્યાં સુધી વચનની કોઈ કિંમત જ નહીં. વચન? કેવા વચન? એ બધું એના માટે માત્ર એક ડીલ બરાબર જ હતું. મને એમ કે ભલે એને મને ખોટી રીતે પામી હોય, પણ પ્રેમ તો સાચું જ કરે છે ને. લગ્ન થયા પછીના 2 વર્ષ સુધી તો બધું બરાબર ચાલ્યું, પણ પછી ખબર નહીં અચાનક શું થયું કે મારા પર અત્યાચાર કરવા લાગ્યો. અત્યાચારો સહન ન થતા મેં ખેવનાને બોર્ડિંગ સ્કૂલમાં ભણવા માટે મૂકી દીધી. આનાથી ખેવના તો બચી ગઈ, પણ મારા પરના અત્યાચારો સતત ચાલુ રહે. તો તમે કશું જ ના કર્યું? ખેવનાનો પણ વિચાર ના કર્યો? કર્યો ને, એટલે તો આત્મહત્યા કરવાનું માંડી વાળ્યું. અને હત્યા કરવાનું નક્કી કર્યું? હા. શું બોલ્યા? હા, શું બોલ્યા સ્વાતિબેન? આઈ મીન વોટ? સ્વાતિબેન, આઈ મીન વોટ? કાશ આ સૌભાગ્ય મને મળ્યું હોત. ઈચ્છા તો બહુ હતી કે આ હાથે હેવાનને મારી નાખું. તમે તમારી ઈચ્છા તો પૂરી કરી જ નાખી ને સ્વાતિબેન. અમને ખબર છે કે એ દિવસે તમે એક્સિડન્ટ સ્પોટની આસપાસ જ હતા. તમે એમ નહીં માનો. મિસ જોશી, હું સાચું કહું છું. બિલીવ મી, મેં કશું જ નથી કર્યું. મિસ જોશી, આ શું કરો છો? મિસ જોશી, મિસ જોશી, હા, હું એ દિવસે એમની સાથે હતી, પણ મેં ખૂન નથી કર્યું. મિસ જોશી, બિલીવ મી. મિસ જોશી, હા, હું ખૂન કરવા. મિસ જોશી, આ શું છે? એક હાઉસવાઈફ પાસે ગન. આટલા મોટા માણસની વાઈફને ગનની શું જરૂર? અને આની મેગઝીન ક્યાં છે? જો હું સાચું કહું છું. આની મેગઝીન ક્યાં છે? હું સાચું કહું છું. એ દિવસે હું એમની સાથે હતી, પણ મારી. એનો જવાબ આપો. આની મેગઝીન ક્યાં છે? મને નથી ખબર. અહીં આ તમારો રૂમ છે. તમારા રૂમના ગાદલા નીચેથી ગન મળી છે અને તમને નથી ખબર? મને નથી ખબર. અહીં ક્યાંક ખોવાઈ ગઈ હશે. ક્યાં છે આની મેગઝીન? મને નથી. આની મેગઝીન તમને જ ખબર હોવી જોઈએ. આન્સર મી સ્વાતિ. ખેલાના રૂમમાં. થેન્ક યુ. મિસ્ટર જોશી, મિસ્ટર જોશી. સરપ્રાઈઝ, સરપ્રાઈઝ. હવે તમારી વારી.
વોટ ડુ યુ મીન? તમારા રૂમને ઇન્વેસ્ટિગેટ કરવો પડશે. નો સોરી, યુ કેન નોટ. આઈ કેન ડુ એનીથિંગ. એક્સક્યુઝ મી પ્લીઝ. શું કરતા હતા તમે? તમે કશું સંતાડ્યું? લિસન, ધેટ્સ માય શું સંતાડ્યું તમે? કશું નથી સંતાડ્યું મેં. શું સંતાડ્યું? મિસ્ટર જોશી પ્લીઝ સ્ટોપ ઇટ. શું સંતાડીને રાખ્યું છે? These are my personal things. Leave. Leave. હા? સ્વાતિબેન, તમારી અહીંયા જરૂર નથી. તમે જઈ શકો છો. પણ કેવના અહીંયા એકલી કેવી તમે રીતે? હતા ને એકલા, તમે પણ એકલા જ હતા ને? પણ યુ કેન લીવ નાઉ. ચિંતા ના કરો, હું માત્ર ઇન્વેસ્ટિગેશન જ કરીશ. પ્લીઝ. અને હા, દરવાજો બંધ કરતા જજો. હા, તો મિસ ખેવના શ્રીકાંત દેસાઈ, આ ફાઇલ ઉપર તમે મિસિસ ખેવના શ્રીકાંત દેસાઈ કઈ રીતે છો જણાવશો? એ તો નોર્મલ રિપોર્ટ્સ જ કરાવ્યા હતા અને પૂછું કેવા રિપોર્ટ્સ કરાવ્યા હતા? પપ્પા મારી સાથે આવ્યા હતા અને એ લોકોથી કંઈક ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ સી છે. ખેવના મારા માથે કંઈ લખ્યું નથી, સમજી? જેટલી તારી સમજણ છે ને એનાથી 10 ગણી મારી સમજણ છે. સો પ્લીઝ બી ઓનેસ્ટ વિથ મી. આઈ જસ્ટ સેડ ઇટ. કંઈક ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે એ લોકોથી. ટાઈપિંગ મિસ્ટેક થઈ હોય તો આ ફાઇલ રિપ્લેસ થઈ ગઈ હોય. પણ મેં નથી રિપ્લેસ કરાવી ને એનાથી તમારે શું લેવા દેવા છે? મારે શું લેવા દેવા છે એમ? એક માણસનું મર્ડર થયું છે ને તમે પૂછો છો મારે શું લેવા દેવા છે એમ? ધીસ ઇઝ માય પર્સનલ મેટર. આ કેસમાં પર્સનલ હવે કંઈ રહ્યું જ નથી. આ ફાઇલનું રહસ્ય જણાવો. પણ આને અને કેસને કંઈ લેવા દેવા જ નથી. શું કામ લેવા દેવા નથી? મને સાચે સાચું જણાવો, ફાઇલમાં લખેલું સાચું છે કે નહીં? હા, સાચું છે. ભાભી, હું જોઉં? હા, પણ બહારથી જ સાંભળજે. હા. Shrikant got me pregnant. હું લાચાર હતી એની સામે. કંઈ કરી શકું એમ નહોતું. મને ડિટેલમાં જણાવો. મારી મમ્મી એની પહેલી પત્ની નથી કે નથી હું એની સગી દીકરી. મારા પર તો ઠીક, એ મારી મા પર પણ બહુ. તમારી મા વિશે હું જાણી ચૂક્યો છું. મારે આ ફાઇલનું રહસ્ય જાણવું છે, તો મને આ ફાઇલનું રહસ્ય જણાવો. I was 18 when I was in hostel. હું ત્યાં ખુશ નહોતી, પણ એટલીસ્ટ સેફ હતી. શ્રીકાંત અને મમ્મી મહિનામાં 2-3 વખત મળવા આવતા હતા. બેટા ફાઇનલ એક્ઝામ્સ આવે છે ને? નેક્સ્ટ મંથથી છે મમ્મી. ધ્યાન રાખજે. ડોન્ટ વરી. તમે લોકો બહાર કેમ ઊભા છો? ચલો ને અંદર જઈએ. શું જરૂર છે? શું જરૂર છે અંદર જવાની? હું તો કહું છું, શું જરૂર છે આમ હોસ્ટેલમાં રહેવાની? સરસ મજાનું ઘર છે, આવી જા પાછી, સાથે રહીએ. શું છે કે મને તારા વગર નથી ગમતું. કંઈ નહીં, તારે હોસ્ટેલમાં રહેવું છે રે. કોઈ પણ કામ હોય તો યાદ કરજે, અડધી રાતે આવી જઈશ. તમારે મોડું થતું હશે ને? વાંધો નહીં, તમે નીકળો. બાય બેટા. ટેક કેર મમ્મા. સી યુ.
પછી ફર્ધર સ્ટડીઝ માટે યુકે જવું હતું, પણ શ્રીકાંતની જીદના લીધે હું આ શહેરની બહાર પણ ના જઈ શકી. અને શ્રીકાંત, ટાઈમ પ્લીઝ. તમે આગળની વાત ચાલુ કરો ને એ પહેલા મારે કોફી પીવી પડશે. હું મંગાવી આપું તમને. હા હા, તમે ટેન્શન ના લો. બેટા ગણેશ, ગણેશ વધો, તું બહાર ઊભો રહીને મારી વાતો સાંભળતો હતો. સ્વાતિ ભાભીએ કીધું હતું. હવે હું કહું છું, જા મારા માટે સરસ મજાની કોફી બનાવતા હો. હા, અને હા, આ વખતે બહાર ના ઉભો રહે તો સીધો અંદર આવી જજે. હા. હા તો ખીવના, પછી શું થયું? મારે મોડેલ બનવું છે એ વાત શ્રીકાંતને ખબર હતી. શ્રીકાંતે મારી ઓળખાણ સિટીના બેસ્ટ ડિરેક્ટર્સ જોડે કરાવી આપી. શ્રીકાંત પણ ઈચ્છતો હતો કે હું મોડેલ બનું, પણ એની ઈચ્છા પાછળનું રીઝન મને નહોતી ખબર. તો શ્રીકાંતે તમને આટલી બધી સાયન્સ આપી, તમારી સાથે આટલું બધું કર્યું, તો પણ તમને ખ્યાલ ન આવ્યો? I knew there was something wrong. પણ એ દિવસે જે થયું, that was unimaginable. बदन पे सितारे लपेटे हुए. મને એવું હતું કે તું મને જોઈને આમ ચોંકી જઈશ, તું કોન્શિયસ થઈ જઈશ. ત્યાં તો કઈ રિએક્ટ જ ના કર્યું. આઈ લાઈક ઇટ. તારું તારા કામ પર એટલું જ ફોકસ છે જેટલું મારું તારા પર છે. Leave me, you shameless dog. હું તને મારા બાપનો દરજ્જો આપું છું અને તું મારી સાથે આવું બિહેવ કરે છે. મેં માંગ્યો,
મેં માંગ્યો કે તું એ દરજ્જો આપ? ના, તું માત્ર એ આપ જે મારે જોઈએ છે. અરે જાય છે ક્યાં? હા, ક્યાં જાય? હોશિયારી છે ને કરે છે? તને શું લાગે છે 10 માણસો તારી આગળ પાછળ કૂતરાની જેમ ફરે છે કેમ? તારા કારણે? ના, મારા કારણે. બસ ખાલી હું કહું એટલું કર. આટલો હરામી માણસ ને એના માથા પર આમ બોટલ ફોડવી સાહસનું કામ કહેવાય. બસ એ જ સાહસની સજા મારે ભોગવવી પડી. એ રાતે એ મારા રૂમમાં આવ્યો પીધેલી હાલતમાં. તમારા સાહસનું વેર વાળવા. મને એમ હતું કે એ મને મારશે, પણ સોરી, મારે આવું નહોતું કરવા જોઈએ. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. માફ કરી દો મને. હવે પછી ક્યારે આવું નહીં થાય. એવું જો તું માનતી હોય તો એ ખોટું છે. થશે. હવે તો વારંવાર આવું થશે. જો 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 ચૂપ ચૂપ. મને હતું કે નહીં નહીં, મને એમ હતું કે આ બધું જો પ્રેમથી થાય ને તો સારું. પોતાને નહીં બધી મજા નથી આવતી નહીં. શ્રીકાંતના શ્રીકાંત પર હાથ ઉપાડવાની કોઈની હિંમત નથી. હવે તું क्या तू क्या जय આટલી હેવાનિયત તો કોઈ હેવાનમાં પણ ના હોય.
બસ એ જ ઇન્સિડન્ટના લીધે હું પ્રેગ્નન્ટ થઈ. શ્રીકાંતને જ્યારે ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું તો એને મને સિટીની બીજી હોસ્પિટલમાં લઈ જઈને મારી જોડે અબોર્શન કરાવી દીધું. તો તમે હજી સુધી આ ફાઇલ કેમ સાચવીને રાખી છે? આ મેં નહીં, શ્રીકાંતે સાચવીને રાખી છે. હું તો બાળી જ નાખવા માંગતી હતી, પણ શ્રીકાંત એ ફાઇલના જોરે મને બ્લેકમેલ કરતો ને વારંવાર મારી સાથે. આવા હેવાનને તો મારી જ નાખવો જોઈએ નહીં? હા, મેં પ્રયાસ તો પૂરો કર્યો હતો. શું બોલ્યા તમે? ના, કંઈ નહીં. એટલે શ્રીકાંતને તમે માર્યો છે એમ? ના, મેં નથી માર્યો. એટલે પ્રયાસ કર્યો છે અને શ્રીકાંતને નથી માર્યો એમ? સર, આ શું કરો છો તમે? સર, મેં કહ્યું ને તમને, સર મેં નથી માર્યો એને. સો પ્લીઝ બિલીવ મી. સર, તમે સમજતા કેમ નથી? સર, પ્લીઝ વિશ્વાસ. સર, મેં નથી માર્યો એને, હું કહું છું ને તમને. સર, મારી વાત તો સાંભળો તમે. સર, ત્યાં કંઈ જ નથી. પોઈઝન? પોઈઝન શેના માટે? મેં તો જસ્ટ. અને બુલેટ્સ ક્યાં છે આની? ખબર નહીં. બુલેટ્સ ક્યાં છે આની? મમ્મી બસ. ગણેશ, ગણેશ જલ્દી આવ પાણી લઈને. ગણેશ, ગણેશ આગ લાગી છે, જલ્દી કર. ગણેશ જલ્દી કર. ગણેશ. શ્રાવણ ક્યાં છે? સાહેબ તો જતા રહ્યા. આવો મહાશય, તમારી જ રજૂઆતી હતી. તમારી રામા ને રામા 3 કપ કોફી પી ગયો છું. બાય ધ વે, થેન્ક યુ રાજપૂત સર હેલ્પ કરવા માટે. ડોન્ટ મેન્શન સર, ઇટ્સ માય ડ્યુટી. બસ ખાલી આને પકડવામાં મારે નાસ્તો પડતો મૂકવો પડ્યો. તમારા નાસ્તાનું બલિદાન હું એડે નહીં જવા દઉં. થેન્ક યુ સર. આવો વાત કરીએ. એક્સક્યુઝ મી. પકડાઈ ગયા નહીં? બહુ વધારે નથી ભાગવું પડ્યું ને? નહીં, આ તો શું બહુ વધારે ભાગવું પડ્યું હોય તો થોડો આરામ કરી લો, પછી મારવાનું ચાલુ કરું. આઈ વોઝ જસ્ટ. ના પાડી દીધી ના પાડી દીધી મેં. મિસ્ટર જોશી, સર લિસન, વી કેન ટોક. ના પાડી દીધી મેં ભાગવાની. તો કેમ ભાગ્યો? મિસ્ટર જોશી, સ્ટોપ. સાંભળો. મિસ્ટર જોશી, ના પાડી દીધી મેં. સર પ્લીઝ સ્ટોપ. સર વી કેન ટોક ટુ હિમ. મમ્મા. ના પાડી હતી ને ક્યાંય જવાની. સોરી.
હોળી કેમ કરી? હા, એ હું મારી પ્રોપર્ટી ગુમાવી દેવા નહોતો માંગતો એટલે. હે શું? મારી પ્રોપર્ટી ગુમાવી દેવા નહોતો માંગતો એટલે. એમની પહેલેથી કે એટલે તારે એકલામાં વાત કરવી હોય તો Let them stay here. હું ઈચ્છું છું કે સ્વાતિ અને ખેવનાને આ વાત વિશે ખબર હોય. એમ? સરસ. તો ચલો બોલવાનું ચાલુ કરો. આજથી 2 વર્ષ પહેલા SD કન્સ્ટ્રક્શન્સ ઓલમોસ્ટ દેવામાં ડૂબી ગઈ હતી અને આ બધું જ શ્રીકાંતના ઉડાઉ અને ખર્ચાળ સ્વભાવના લીધે. સ્ત્રીઓની સંગતમાં એટલો બધો રહેતો કે પોતે કેટલું ખર્ચી નાખે તેનું તેને ભાન પણ નહોતું રહેતું. પહેલા બધું જ ઓફિસની બહાર થતું, પછી ધીમે ધીમે આ બધું જ ઓફિસમાં થવા લાગ્યું. અમારી કંપની ડૂબી રહી હતી, પણ શ્રીકાંતને આ વાતની સહેજ પણ પડી નહોતી. એને તો બસ એની પ્રેમ લીલાઓમાં જ રસ હતો. અમારા બધાની મહેનત પર પાણી ફરી રહ્યું હતું. અને એક દિવસ Sorry, sir, but we have to resign from here. Why? What happened? અરે એકબીજાની સામે શું જોઈ રહ્યા છો? મને કહો શું થયું? Since last 2 months, we are getting half salary. You mean your salary half? Yes, sir. I didn't even knew about it. Let me talk to HR. સર, એચઆરમાં વાત કરી તો એમણે કીધું કે આપણી કંપની દેવામાં ડૂબી રહી છે. And what, Kunal? And we are about to declare bankruptcy. What the? આ શું બોલી રહ્યા છો તમે? મને કેમ આ બધી વાત વિશે ખબર નથી. એ બધું છોડ. તું મને એમ કે આ તારી કંપનીની પ્રોપર્ટીના પેપર્સ હતા જેની તું હોળી કરી? ના, અમારી પર્સનલ પ્રોપર્ટીઝના કાગળિયા છે. પર્સનલ પ્રોપર્ટીઝ એટલે હું સમજ્યો નહીં, કંઈ સમજાવશો? અમારી એ પ્રોપર્ટીઝના કાગળિયા છે જેને શ્રીકાંતે એક પ્રોસ્ટિટ્યૂટના નામે કરી દીધેલી. વાર્તામાં નવો વળાંક. આ નવું કેરેક્ટર કોણ આવ્યું યાર? શ્રીકાંત જેના મોહમાં આંધળો થઈ ગયો હતો. શ્રીકાંત ધીમે ધીમે કંપનીના બધા જ એસેટ્સ એના નામે કરવા લાગ્યો હતો. ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ પછી ધીમે ધીમે એ મારી પર્સનલ પ્રોપર્ટીઝ પણ એના નામે કરવા લાગ્યો હતો. મેં એની સાથે આના વિશે વાત પણ કરેલી, પણ એને કાલે રાત્રે બહુ મજા આવી. સરસ ડાન્સ કર્યો. આઈ લાઈક ઇટ. હા, ઓફિસ છે મારી, આ સ્ટાફ છે મારો. મારું શું બધું તારું જ છે. હા, કમ પ્લીઝ. આ બધું શું ચાલી રહ્યું છે? હાય શ્રવણ, મીટ
સીમા માય ગર્લફ્રેન્ડ. અચ્છા, તો આ છે સીમા જેના પર આટલું બધું ઉડાવાઈ રહ્યું છે. માઇન્ડ યોર લેંગ્વેજ. કેસ છે આપણી. ગેસ્ટ? આવી સ્ત્રીને તમે ગેસ્ટ ક્યારથી બનાવવા લાગ્યા? એન્ડ બાય ધ વે, આ આપણી ઓફિસ છે, કોઈ બજાર નથી. આપણી નહીં, મારી ઓફિસ. અને અહીંયા હું નક્કી કરીશ મારે શું કરવું શું નહીં. બધા પોતપોતાના કામમાં ધ્યાન આપો. અને તું ગેટ આઉટ. કમ ઓન ડા. મારા માટે પ્રોપર્ટી મહત્વની નહોતી, પણ મારા આત્મસન્માનને ઠેસ પહોંચે એ હું જરાય સહન ના કરી શકું. શ્રીકાંત નિર્દયતા અને ક્રૂરતાની તમામ હદ વટાવી ચૂક્યો હતો. અચ્છા, તો એટલે પછી જયકાંત શિકરેએ બદલો લેવાનું નક્કી કર્યું એમને? હા. તો એમાં કાગળિયા બાળીને તને શું મળવાનું હતું? આ કોઈ જેવા તેવા પેપર્સ નહોતા. આ એ પેપર્સ હતા જેમાં મોટા ભાગની પ્રોપર્ટી સીમાના નામે હતી. હવે એના નામે કશું નહીં રહે. તો પછી જો ખાલી કાગળિયા બાળીને બદલો લેવાઈ જતો હોય તો એમાં શ્રીકાંતને મારવાની કેમ જરૂર પડી? સર, શ્રીકાંત જીવતો હોય ને તો આ પેપર સુધી કોઈ ક્યારેય ના પહોંચી શકે. અચ્છા, એટલે તે શ્રીકાંતને મારી નાખ્યો? ના. તો હું શ્રીકાંતની બધી હરકતોથી વાકેફ હતો. તમારા પર વીતેલા બધા અત્યાચાર વિશે મને ખબર હતી. ખેવના, તે શું સહન કર્યું એ બધું જ હું જાણતો હતો. બટ આઈ વોઝ હેલ્પલેસ મોમ. શ્રીકાંતની અગેન્સ્ટ જઈ શકાય એમ જ નહોતું. ભાઈ આ બધું હું જાણું છું, તો એમાં ટાઈમ વેસ્ટ ના કર. શ્રીકાંતને કઈ રીતે માર્યો ને એ કહેવામાં એનર્જી યુઝ કરતા રહી. શ્રીકાંતને મારે એની જ ગનથી મારી નાખવો હતો. અને મને ખબર હતી કે એ કોર્ટ જવાનો છે એટલે પોતાની ગન સાથે લઈને નહીં જાય. પણ અફસોસ હું એ ના કરી શક્યો. શું ના કરી શક્યો? એ જ કે હું શ્રીકાંતને મારી ના શક્યો. શ્રીકાંતને શૂટ કરવા હું પોતે જ ગયો હતો. મેં શૂટ પણ કર્યું, પણ મારો નિશાનો ચૂકી ગયો. હું ગભરાઈ ગયો હતો એટલે ત્યાંથી નીકળી ગયો. એટલે તું એમ કહેવા માંગે છે કે ત્યાં શ્રીકાંતને નથી માર્યો એમ? અફસોસ હું એ ના કરી શક્યો સર. એ અફસોસ વાળી દોઢી મારી પાસે છે ને. અફસોસ બફસોસનો કોઈ સમય નથી, સમજો? તમે ત્રણેય જણા એને મારવાનો પ્રયાસ કર્યો છે ને એમ કહો છો કે મેં નથી માર્યો, તો પણ હું જઈને માર્યા? સાચું બોલો, ચલો. યસ સર. થેન્ક યુ સર. તમારી વાર્તાનો ક્લાઇમેક્સ આવી ગયો છે. ફોરેન્સિક રિપોર્ટ્સ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ પણ આવી ગયા છે. હવે જોઈએ કોનો પ્રયાસ સફળ થયો છે અને કોનો નહીં. ત્યાં સુધી ગણેશ, એક સરસ મજાની કોફી થઈ જાય.
આ લેટર જોશી સાહેબને આપવાનો છે. થેન્ક યુ. તમે કેમ આટલું હસો છો? તમારા મર્ડર એટેમ્પ તો બહુ ફેમસ થઈ ગયા હા. એટલે સમજવું છે. ગણેશ, ન્યૂઝ ચાલુ કર. શ્રીકાંત મર્ડર કેસ વોઝ હાઈ પ્રોફાઇલ કેસ અને એના કારણે અમારા ઉપર ઘણું પ્રેશર હતું. બટ એઝ વી હેવ ઇનફ એવિડન્સ કે આ કેસ પર હવે અમે પૂર્ણ વિરામ મૂકી શકીએ છીએ. પરનું માનવું છે કે શ્રીકાંત દેસાઈ એક ક્રિમિનલ હતો, જ્યારે સ્વાતિ દેસાઈ, ખેવના દેસાઈ અને શ્રવણ દેસાઈ they are not found guilty. ફોરેન્સિક લેબના રિપોર્ટ પ્રમાણે એમના વિરુદ્ધ કોઈ પણ પુરાવા મળ્યા નથી. ઇન શોર્ટ, અમે એક કન્ક્લુઝન પર આવીએ છીએ કે આ બધું શું છે? કંઈ સમજાતું નથી અમને. રિલેક્સ રિલેક્સ. ઓફકોર્સ નહીં જ સમજાય. સમજવું છે. યસ પ્લીઝ. ગણેશ, વાઈફાઈ કનેક્ટ કર. અત્યાચારો એટલા બધા વધી ગયા કે એ ખેમનાને પણ મારવા લાગ્યો. મારા ઉપર હાથ ઉઠાવતો. શૂટ બતાવીને હું ગ્રીન રૂમમાં ગઈ. એ ત્યાં પણ મારી પાછળ પાછળ આવી ગયો. અંદર આવીને એને જે બેઠેલા લોકો હતા બધાને એક એક કરીને બહાર મોકલી દીધા. મેં એની સાથે આના વિશે વાત પણ કરેલી, પણ એ છોકરી માટે થઈને એને બધાની સામે મને લાફો મારી દીધો હતો. મને બહુ જ ગુસ્સો આવ્યો હતો. આ બધું જ કોર્ટમાં જજીસની પેનલ સામે લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું હતું અને એ પછી જ કોર્ટે આ નિર્ણય લીધો છે. કમિશનર સાહેબ એની જ ઇન્ફોર્મેશન આપી રહ્યા હતા. હવે તમે લોકો નિર્દોષ છો અને શ્રીકાંતથી આઝાદ પણ. પણ આ બધું બધું જ પતી ગયું. અને પેલા લાફાઓ માટે સોરી હા યાર. અને ગણેશ, કોફી માટે થેન્ક યુ. સો ટેક કેર, ધ્યાન રાખજો. બાય. અને હા, નેક્સ્ટ ટાઈમ જ્યારે ફાયર કરો ને ત્યારે નિશાનો ટાંકીને લગાવજો.
ટેક કેર. Sir, if you don't mind, can I ask you something? ઇફ નોટ અસ દેન હુ? એ જ ને. શીખ્યુંના શ્રીકાંતની બોડીમાંથી પોઈઝન તો મળ્યું જ છે, પણ એની ડેથ બંદૂકથી ચાલેલી ગોળીથી થઈ છે. But I really want to know who did this. કેવું છે કે ઘણા બધા કેસીસમાં એવું હોય, કોણે કર્યું છે એ મહત્વનું નથી હોતું, પણ કેમ કર્યું ને એ મહત્વનું હોય છે. જો શક્ય હોય તો એ જાણવાનો પ્રયાસ ન કરતી. એ જાણવાનો પ્રયાસ કરીશ ને તો ફરી મળવાનું થશે. ટેક કેર. એ રાજા રાણીની વાર્તાઓનો સમય હતો, હા, પણ એ સમય વીતી ગયો. હવે તમારો સમય છે, તમારા સમયની નવી વાર્તાનો. દાદા આઈસ્ક્રીમ ખાવો છે. કાલે તો ખવડાયો તને. દાદા આઈસ્ક્રીમ ખાવો છે. અરે અંકલ, એક આઈસ્ક્રીમ આપજો ને. પ્રચંડ છે, પ્રચંડ છે, પ્રચંડ છે, પ્રચંડ છે, પ્રચંડ છે. આગ આ પ્રચંડ છે. સત્ય શું ને જૂઠ શું, જીતવાની જીદ છે, હારવું મંજૂર છે. આગ આ પ્રચંડ છે. રીતિ રીતિ સત્ય झूठ यंत्र मंत्र तंत्र जाप शाम दाम दंड भेद स्वर्ग नर्क पुण्य पाप मार धाड़ मार काट जन्म मृत्यु जीत हार फल छल कुल कर्म धर्म युद्ध युद्ध गीता सा. પ્રચંડ છે, પ્રચંડ છે, પ્રચંડ છે, પ્રચંડ છે, પ્રચંડ છે. આગ આ પ્રચંડ છે. સત્ય શું ને જૂઠ શું, જીતવાની જીદ છે, ના હારવું મંજૂર છે. આગ આ પ્રચંડ છે. રુદ્ર રૂપ રંગ લાલ, રાગ દ્વેષ રીત ભાગ, ભૂખ પ્યાસ ખાત માર, ઊંચ નીચ જાત પાત, ચારે કોર રક્તપાત.